શહેરની સંસ્કૃતિ સંવેદના અને શાસનની સાચી કસોટી ત્યારે થાય છે જ્યારે મહિલાઓના સન્માનનો પ્રશ્ન ઊભો થાય છે। ત્યારે આજે તળાજા નગરપાલિકા સંચાલિત મહિલાઓ માટેનું સ્નાનાગાર ખંડેર હાલતમાં બંધ પડ્યો હોય તેવું જોવા મળે છે। ત્યારે તંત્ર પણ મૌન છે। લાખો રૂપિયાના ખર્ચે બનાવેલું આ સ્નાનાગાર હવે તાળા અને તૂટેલી દિવાલોની વચ્ચે પોતાનું અસ્તિત્વ માટે રડી રહ્યું હોય તેવું લાગે છે। સમાજની પરંપરા મુજબ મરણ પ્રસંગે મહિલાઓ માટે સ્નાન કરવું આવશ્યક ગણાય છે, પરંતુ જ્યારે જાહેર સ્નાનાગાર જ બંધ હોય ત્યારે આપણી મા બહેનો ખુલ્લા આકાશ નીચે સ્નાન કરવા મજબૂર બને છે। આ દ્રશ્ય આપણે સહન કરી શકીએ? શું આપણું સંસ્કાર કે પછી શાસકોની બેદરકારીનો જીવંત પુરાવો જોવા મળે છે। લોકોમાં ચર્ચા એ પણ છે કે થોડા સમય પહેલા ઇનોવેશનના નામે ખર્ચ પણ થયો હતો। જો ખરેખર ખર્ચ થયો હોય તો પરિણામ ક્યાં છે? જવાબદારી કોણ લેશે? મહિલાઓની અસમાનતાને રાજકારણની ભેટ ચડાવવી કેટલું યોગ્ય? વોર્ડ નંબર 2 ના નગરસેવક ફિરોઝ દસાડિયા અને સ્થાનિક રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સ્નાનાગાર તાત્કાલિક ચાલુ નહીં થાય તો પાલિકા કચેરીએ જ ઉગ્ર આંદોલન થશે। આ મુદ્દો માત્ર ઇમારતનો નથી, આ સન્માનનો પ્રશ્ન છે, સંવેદનાનો પ્રશ્ન છે, જે આ તંત્રની નિષ્ઠાની કસોટી છે। હવે સમય આવી ગયો છે કે જવાબદાર અધિકારીઓ ઊંઘમાંથી જાગે, નહીં તો જનતાનો ક્રોધ તાળાઓ તોડી બહાર આવશે। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને જો આપની આસપાસ આવી કોઈ ઘટનાઓ બનતી હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર શેર કરો। નમસ્કાર। નમસ્કાર, મારું નામ ફિરોઝભાઈ દસાડિયા છે। હું વોર્ડ નંબર 2 નગરપાલિકાનો નગરસેવક છું। હવે અત્યારે તળાજાના આ વિસ્તાર જે છે વોર્ડ નંબર 2 નો, એમાં ભરવાડ શેરી છે, કોળી શેરી, આ દરેક જાતના એ લોકો લે છે। તો ત્યાં કહું છે ક્યારેક મરણ થાય તો એ સમયે બૈરાવને જે સ્નાન ઉતારવાની ઓલી વિધિ હોય છે એની માટે અત્યારે એવી બધી તકલીફ છે કે વાત પૂછોમાં। જ્યારે વર્ષો પહેલાં તળાજા નગરપાલિકા દ્વારા આ એક સ્નાનાગાર મહિલાઓ માટે ખાસ બનાવેલું હતું, જે આ લોકોની અણઆવડતને હિસાબે અથવા તો કોઈ રાગ દ્વેષને હિસાબે આ સ્નાનાગાર બંધ કરવામાં આવે છે। તો અત્યારે આ લોકો મહિલાઓ જે છે એ લોકોને નાહવા જવા માટે કે જે કાંઈ વિધિ કરવા માટે તો લોકો બીજા ક્યાંક જગ્યાઓ ગોતવી પડે છે, લીલાપીર બાપુની દરગાહે જવું પડે છે। તો શા માટે આ બંધ કરવામાં આવ્યું છે એ કોઈ સમજાતું નથી। પાણીનો ટાંકો છે, ઉપર વ્યવસ્થિત જગ્યા છે, તો આ લોકોની અણઆવડત છે કે કોઈ રાગદ્વેષ રાખવામાં આવે છે? મારું કહેવું એમ છે કે આ સ્નાનાગાર જે છે મહિલાઓ માટે વહેલી તકે આજની આજ અથવા તો ટૂંક સમયની અંદર ચાલુ થાય એવી મહેનત કરવી પડે એ લોકોને। તો તમારું એમ કેવું છે કે ખુલ્લામાં બૈરાવ સ્નાન કરે છે? ખુલ્લામાં સ્નાન કરી સારું ન લાગે ને, તળાજાની આબરૂનો સવાલ થાય છે, આપણી મા બહેનું છે, તો એની માટે અહીંયા સરકારે ખર્ચો કર્યો છે પાલિકાએ, તો શા માટે એ અત્યારે આ બંધ હાલતમાં છે, ખંડેર થઈને પડ્યું છે અત્યારે।